અરે યાર આ ખરેખર મગજમાં આવી ગઈ યાર. ક્યારેક સ બોલાય ક્યારેક ક બોલાય, ખબર જ નથી પડતી કે ક્યારે આ ઇંગ્લિશમાં ક્યારે શું વચે. વાત તો સહી है. તમારે પણ મિત્રો આવું થાય છે કે ક્યારેક ક બોલો કે ક્યારેક સ બોલો. સો ડોન્ટ વરી, આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ. સો હે ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ મિલન અગલા ફ્રોમ ઇંગ્લિશ મંત્રા ઇન્સ્ટિટ્યૂટ અને હું તમને હેલ્પ કરીશ આજે આ ડિફરન્સ સમજવામાં. ફ્રેન્ડ્સ, સી ના બે અલગ અલગ સાઉન્ડ હોય છે, સ અને ક. રૂલ નંબર 1, જ્યારે સી પછી એ ઓ યુ એલ આવે ત્યારે તેનો સાઉન્ડ થશે ક. ક જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમ કે કેટ, કંપની, ક, ક્લાયન્ટ. ઓલરાઈટ. સેકન્ડ રૂલ, જ્યારે સી પછી ઈ આઈ વાય આવે ત્યારે તેનો સાઉન્ડ થશે સ, જેમ કે સર્ટિફિકેટ, સિટી, સાયકલ. ઓલરાઈટ. આઈ હોપ કે તમારો ડાઉટ સોલ્વ થઈ ગયો હશે. સો ફટાફટ મને કોમેન્ટમાં કહો કે આને શું વચાશે, કેલિબ્રિટી કે સેલિબ્રિટી. ચલો ફટાફટ કોમેન્ટ કરો એન્ડ ફોલો ઇંગ્લિશ મંત્ર ફોર લર્નિંગ ઇંગ્લિશ ડેલી. થેન્ક યુ સો મચ.